સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો વધતા સ્થાનિક વહીવટી તંત્રે લોકોને તકેદારીના ભાગરૂપે સાવચેતી રાખવાની અપીલ કરી હતી। બપોરના સમયે કામકાજ ન કરવા સૂચના આપી હતી। તમામ સરકારી કચેરીઓમાં પીવાના પાણીની બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની સૂચના આપવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં આકરા તાપમાં બાળકો, વૃદ્ધ અને મહિલાઓને વિશેષ સંભાળ રાખવાની તાકીદ કરવામાં આવી છે। ઓઆરએસ ઠંડા પાણીનું સેવન સતત કરવા પણ શહેરીજનોને સૂચના આપવામાં આવી છે। ગરમીની અસર વર્તાય તો સારવાર લેવા માટે સૂચના આપવામાં આવી છે। કચેરીમાં આવનાર અરજદારોને અસુવિધા ન પડે અને ગરમીનો પારો છે એના હિસાબે કોઈ તકલીફ ન પડે એના માટે પીવાના પાણીની અને બેઠકની વ્યવસ્થા, છાંયડાની વ્યવસ્થા પણ કરવી। સાથોસાથ આરોગ્ય વિભાગને પણ ઓઆરએસ વગેરે જેવી સુવિધા છે પ્રાથમિક એ પણ ઉપલબ્ધ કરવા માટે અને જરૂરી જથ્થો રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે। સાથોસાથ લેબર કમિશનરશ્રી, શ્રમ અધિકારી અને આરોગ્ય વિભાગની ટીમને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પગલાં લેવા માટે પણ સૂચના આપેલ છે।